ફાઇનલી જમવાનો તૈયાર થઈ ગયો છે, બપોરનો સમય છે ને આજના જે ભોજનના દાતાશ્રીઓ છે એ પણ આજે આપણા પ્રભુ સેવા આશ્રમ આવેલા છે. શું નામ છે માસી તમારું? ચંપાબેન. ચંપાબેન તમારું? નરેશભાઈ. મહેશભાઈ નામ છે અને અમારા યક્ષનો બર્થડે છે તો આજે અમે પ્રભુ સેવા આશ્રમમાં પ્રભુજીઓને ભોજન કરાવવા આવ્યા છીએ અહીંયા. સો મચ. શું પાયલબેન. મોનિકાબેન. તમારું ભાઈ હાર્દિક. કેવું લાગ્યું છે અહીંયા આવીને? સરસ. સરસ. શું કહેશો? બસ બધા અમારા છોકરાની બર્થડે છે તો પ્રભુજી બધાને અમે જમવાનું કરવા માટે આવ્યા છે. અને કેટલા વર્ષનું થઈ ગયું છે? એ 2 વર્ષનો 2 વર્ષનું થઈ ગયેલું છે. શું નામ છે પહેલાનું? યક્ષ નામ છે. યક્ષનો. તો અમે તો અહીંયા પ્રભુ સેવા આશ્રમમાં આવ્યા છીએ, અમારા છોકરાનો નિમિત્તે બર્થડે છે એટલે. તો તમે પણ આવું કાર્ય હોય તો તમે પણ આવજો, જરૂર આવજો. સારા આશીર્વાદ મળશે અને આ લોકોને ભોજન કરાવીને બધા રાજી થશો. થેન્ક યુ સો મચ. અને શું કહેશો દાદા, કેવું લાગ્યું છે? અહીંયા બહુ સારું લાગ્યું. પ્રભુ સેવા આશ્રમમાં અમે જમાડવા આવ્યા ને બહુ સારું છે. આ તો બધા પ્રભુજી જમે એ તો બહુ સારું છે બર્થડે નિમિત્તે. બસ થેન્ક યુ સો મચ. અને શું નામ છે દીદી તારું? રિહાના. આજના આખો પરિવાર સરસ મજાનો આજે આપણા પ્રભુજીને જમાડવા માટે આવેલા છે. અને જમવામાં આજે પ્રસાદીમાં શું શું છે તમને દ્રશ્ય બતાવીશું. આજે બુંદીના લાડવા છે, ગાંઠિયા, ખમણ, રોટલી અને આજે રીંગણા બટેટાનું શાક છે, ભાત, દાળ અને સરસ મજાની આજની જે પ્રસાદી છે. આજે પ્રસાદી તમને કેવી લાગી છે તો અમને કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો. અને આવી જ રીતે તમારે પણ કોઈ પણ જરૂરિયાત વસ્તુના દાતાઓ બનવું હોય, આ જરૂરિયાત વસ્તુ કંઈક તમારે દેવું હોય તો અવશ્ય અમારા પ્રભુ સેવા આશ્રમમાં કોન્ટેક્ટ કરજો. સહભાગી બનવું હોય તો અવશ્ય અમારા પ્રભુ સેવા આશ્રમમાં સંપર્ક કરજો અથવા પ્રભુ સેવા આશ્રમની મુલાકાત લેજો.